નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપનો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. 8મી ગાથા. ખરેખર જે દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પ્રણમે છે તે દ્રવ્ય તે કાળે ઉષ્ણતા રૂપે પ્રણમેલા લોખંડના ગોળાની જેમ તેમય છે. શું કે છે? જે સમયમાં જે દ્રવ્ય જે પર્યાયપણે પ્રણમે છે તે પર્યાયપણે પ્રણમતા તે દ્રવ્ય તે મય થાય છે. સમજાણું કાંઈ? સામાન્ય વ્યાખ્યા છે. પછી આત્માને કહે ઉષ્ણતા રૂપે પ્રણમેલા લોખંડના ગોળાની જેમ. લોઢાનો ગોળો ઉષ્ણતા આપણે પ્રણમે ઊનાપણે તે ઊનો થઈ જાય પર્યાયમાં. તો તન્મય ઊનો જ છે, પર્યાય પણ. તેથી આ આત્મા ધર્મે પરિણમો થકો ધર્મથી સિદ્ધ કરવું થાય છે. ચરિતમ ખવ ધમ્મો. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ અને જ્ઞાન સહિત પોતાનો જે શુદ્ધ સ્વભાવ આમ ઉપયોગ કર્યો એક રૂપે, બે રૂપે કહો તો દર્શન ને જ્ઞાન કહ્યું. એવો જે એનો સ્વભાવ એક રૂપે કહો તે ઉપયોગ સ્વરૂપ છે. એના બે ભાગ પડ્યા, દર્શન ને જ્ઞાન સ્વભાવ ભાવ આત્મતત્વ. એની શ્રદ્ધા અને એનું જ્ઞાન જેમાં પ્રધાન છે એવું ચારિત્ર. ભગનભાઈ સમજાય છે કાંઈ? ભગવાન આત્મા વસ્તુ પોતે પદાર્થ ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સ્વરૂપ એના પેટાભેદ પાડીને કહો તો દર્શન જ્ઞાન સ્વરૂપ. દર્શન જ્ઞાન સ્વરૂપ, ઉપયોગ સ્વરૂપ, દર્શન જ્ઞાન સ્વરૂપ. એવું જે આત્મતત્વ એની શ્રદ્ધા. સમજાય છે કાંઈ? એવું જે આત્મતત્વ એની શ્રદ્ધા સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતીતિ થવી એ સમ્યક દર્શન. એના સન્મુખ થઈને એનું જ્ઞાન, દર્શન જ્ઞાન સ્વભાવ વાળું એવું આત્મતત્વ એનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન એ જેમાં પ્રધાન છે એટલે મુખ્ય છે. શેમાં? ચારિત્રમાં. ચારિત્ર થવામાં આ પહેલા દર્શન ને જ્ઞાન તે મુખ્ય. દર્શન ને જ્ઞાન ન હોય તો ચારિત્ર હોય નહીં. અને ચારિત્રપણે થયેલો આત્મા ચારિત્ર રૂપ જ પ્રણમી જાય છે એમ કે છે. સમજાણું કાંઈ? ચારિત્ર કોઈ દેહની ક્રિયા નથી, ચારિત્ર કોઈ શુભાશુભ પરિણામ નથી. ચારિત્ર સર્વનું શુદ્ધ દર્શન જ્ઞાન સ્વરૂપ એવું ભગવાન આત્મા એમાં સર્વનું રમવું સ્વરૂપમાં ઠરવું એવી જે વિતરાગી પરણતી પર્યાય પરિણામ એ પણ એ પરિણામ આત્મા ધર્મ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? समझ में आते हैं? आत्मा धर्मे परिणमो थको. धर्म એટલે વિતરાગી પરિણામ. શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન સહિત અરાગી પદ્ધતિ એવો જે ચૈતન ધર્મ, જૈન ધર્મ, આત્મધર્મ એ રૂપે પરિણમો આત્માથી આત્મા ધર્મ છે. એ આત્મા પોતે ધર્મ થયો. સમજાણું કાંઈ? સમજમાં આવ્યા કે નહીં? બરાબર નથી આવ્યા. બરાબર દરકાર કરી નથી અત્યાર સુધી કાંઈ.
એમ કેવું પડે કે નહીં કે આ તો કે મને સંભાળવા મળ્યા નથી, પણ દરકાર કરી કે દી ક્યાં છે દરકાર કરી ઘણી અહીં કે છે આઠમી કથા આઠમી અર્થ અર્થ ટીકા નહીં દૂસરી લીટી ને દૂસરી લીટી. તેથી આ આત્મા હે બતાવું ભાઈ તમે જોડી શકો ઠીક ધર્મે પરિણમો થકો ભગવાન આત્મા જ્ઞાન દર્શન નો પિંડ એવો પ્રભુ એના શ્રદ્ધા જ્ઞાન સહિત શુદ્ધપણાના પરિણામે શુદ્ધ ઉપયોગે પરિણમો થતો શુદ્ધ ઉપયોગના શુદ્ધ આચરણ રૂપે પરિણમો થતો પુણ્ય પાપ રૂપે નહીં. શુદ્ધ ઉપયોગપણે પરિણમો થકો એ શુદ્ધ ઉપયોગી ધર્મ એ રૂપે પરિણમો થકો એ પોતે આત્મા ધર્મ છે. સમજાય છે કાંઈ? જેમ લોઢાનો ગોળો ઊનાપણે પરિણમો થકો એ ગોળો જ ઊનો છે, ગોળો જ ઊનો આ રૂપે થયો છે, ઊનો જ છે ગોળો. વસ્તુ અંદર ભિન્ન છે, આ તો પર્યાય પણ એની વાત છે ને. એમ ભગવાન આત્મા શુદ્ધ દ્રવ્યપણે તો શુદ્ધ જ્ઞાન ગુણપણે આદિ છે, પણ એવો જ શુદ્ધપણે પરિણમો છે તો એ આત્મા જ પોતે ધર્મપણે પરિણમો થકો આત્મા ધર્મ છે. જો આત્માનો ધર્મ આત્માના પરિણામથી જુદો ન હોય સમજાણું કાંઈ? આત્માનો ધર્મ આત્માના શુદ્ધ ઉપયોગ સિવાય બાયમાં ન હોય. આ રીતે આત્માનું ચારિત્ર પણ સિદ્ધ થયું. આ રીતે ભગવાન આત્મામાં સમ્યક દર્શન જ્ઞાનની પ્રધાનતાની મુખ્યતામાં આ શુદ્ધોપયોગનું પરિણમન એ ચારિત્ર સિદ્ધ થયું. એનું નામ ચારિત્ર. સમજાય છે કાંઈ? ભાવાર્થ ચારિત્ર આત્માનો જ ભાવ છે. ચારિત્ર જ આત્માની પર્યાય છે. ભાવ એટલે પર્યાય અવસ્થા. ચારિત્ર એ આત્માની વિતરાગી જ પર્યાય છે. એમ સાતમી ગાથામાં કહ્યું હતું. આ ગાથામાં અભેદ નહીં એમ કહ્યું કે જેમ ઉષ્ણતા ભાવે થયેલો લોખંડનો ગોળો પોતે જ ઉષ્ણતા છે, લોખંડનો ગોળો થી ઉષ્ણતાના થી જુદા નથી, તેમ ચારિત્ર ભાવે પ્રણમેલો આત્મા પોતે ચારિત્ર છે, આત્મા ચારિત્ર છે. હે પર્યાય એની છે ને અભેદ થયો. જેવું વિતરાગી વિજ્ઞાન ઘન સ્વરૂપ હતું એવી જ શક્તિમાંથી વ્યક્તતાની વિતરાગ પરિણિત રૂપે પરિણમો એ આત્મા પરિણમો છે. એ ચારિત્ર આત્મા છે, ધર્મ એ આત્મા છે, શુદ્ધ ઉપયોગી આત્મા છે, શુદ્ધ પરિણતિ તે આત્મા છે. સમજાણું? કો ધર્મ નથી ક્યાંય મંદિરમાં, ધર્મ નથી સ્વાધ્યાય મંદિરમાં, ધર્મ નથી ક્યાંય ડુંગરે, ધર્મ નથી કઈ દયાદાનના પરિણામમાં, એમ કે છે. ભગવાનના નામ સ્મરણમાં પણ ધર્મ એમાં ધર્મ નથી એમ કે છે. મહાવીર કે છે તો વિકલ્પ છે, ધર્મ નથી. હે વ્યવહાર ધર્મ છે. અંદરમાં કહ્યું છે ટીકામાં, જયસના ટીકામાં કહ્યું નિજ શુદ્ધાત્મ પ્રણતિ રૂપો નિશ્ચય ધર્મો ભવતી. ધર્મની બે વ્યાખ્યા કરી, આમાં એક જ કરી, ટીકામાં બે કરી. જયસનાચાર્ય નિશ્ચય નિજ શુદ્ધાત્મ પ્રણતિ રૂપો નિશ્ચય ધર્મો અને પંચ પરમેષ્ટાદિ જો પંચ પરમેષ્ટિયાદિ ભક્તિ પરિણામ રૂપો વ્યવહાર ધર્મ તાવત ઉચ્ચતે. સંસ્કૃતમાં તમને આવડે, સંસ્કૃતમાં છે જયસનાચાર્ય ટીકામાં ધમ પરિણેદો આદા ધમ મુનિયમ છે ને, એટલે પછી એનો અર્થ કહ્યો કે આત્મા શુદ્ધ પુણ્ય પાપના ભાવ રહિત એવી વિતરાગી પરિણતિ એ પ્રણતો આત્મા નિશ્ચય ધર્મ છે, એ સાચો ધર્મ છે. અને એ કાળે શુભ રૂપે પરિણમે તે વ્યવહાર ધર્મ એટલે પુણ્ય છે. પંચ પરમેશ્વરીનું સ્મરણ, પંચ પરમેશ્વરીની ભક્તિ, પંચ પરમેશ્વરીનું બહુમાન
શિવાનંદજી એટલે શુભ ભાવ. આ નિશ્ચય ધર્મ આવો હોય, ત્યાં આવો હોય તેને વ્યવહાર ધર્મ, પુણ્યને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. તો ઓલાને વ્યવહાર ધર્મ કહે, નહીં તો વ્યવહાર નથી. સમજાણું કાંઈ? હે આશ્રવ બંધ બાબુ લઈ જાય તો ક્યારે આવીએ? અચ્છા જમાડો કો સમજાય છે કાંઈ? નાખી અંદર બે નાખે ને એને ધમ્મે પ્રણેતો ધમ્મ છે ને, એટલે ધર્મના બે પ્રકાર લીધા. આત્મા ચૈતન શુદ્ધ સ્વરૂપ એ પોતાની સ્વસંવેદન શ્રદ્ધાના જ્ઞાન સહિત શુદ્ધ રૂપે પ્રણમે તે નિશ્ચય ધર્મ. અને પંચ પરમેષ્ઠી અરિહંત સિદ્ધ આચાર ઉપાયદાર સાધુ એની ભક્તિ, એનું સ્મરણ, એનું બહુમાનનો વિકલ્પ તે વ્યવહાર ધર્મ એટલે પંચ. સમજાણું કાંઈ? તે પણ આ નિશ્ચય ધર્મ હોય તો ઓલાને વ્યવહાર કહેવાય, નહીં તો એકલા મિથ્યા દ્રષ્ટિને તો શુભ ભાવ છે, પુણ્ય બંધ છે ને સાથે મિથ્યાત્નો બંધ છે, એટલે તેને કઈ વ્યવહારિક ધર્મ છે. હે વસ્તુ નથી, એને વસ્તુમાં નથી, એટલે પછી ભગવાન 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 ભગવાન. પણ ઓલો ભગવાન પોતે છે એના જ્યાં નિશ્ચયનું ભાન નથી, તેને ભગવાન ભગવાનનો વિકલ્પ પણ વ્યવહાર ધર્મના નામને પામતો. કહો સમજાય? બરાબર કહો સમજાણું આમાં? એ 8મી ગાથા થઈ. હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું. જીવ જ શુભ, અશુભ અને શુદ્ધ છે એ નક્કી કરે છે. 8મી ગાથાનો 8મામાં સાર તો ચારિત્ર પોતે આત્મા છે એટલું સિદ્ધ કર્યું. હવે તો ચારિત્ર શુદ્ધ પરિણામ કે શુભ પરિણામ હો કે અશુભ હો, એ આત્મા તે રૂપે શુભ ને શુભ રૂપે થાય છે. સમજાણું કાંઈ? એ વાત કરે જો 9મી. જીવો પરિણમદી જદા સુહેણ અસુહેણ વા સુહોતુ સુહેણ તદા શુદ્ધેણ તદા શુદ્ધો વૈ પરિણામ સ્વભાવો. 9 ટીકા એની એટલે રીત. શુભ કે અશુભમાં પ્રણમતા શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતા શુદ્ધ પરિણામ સ્વભાવી હોઈને. જો આમાં ગોટા અર્થ કરવામાં એવા ગોટા જગત ને અત્યારે એનું નીકળ્યું છે ને. જ્યારે આ આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પ્રણમે છે, જો જ્યારે આત્મા પંચ પરમેશ્વરીની ભક્તિ, દયા, દાન, વ્રત આદિના પરિણામપણે થાય છે, ત્યારે શુભ ભાવપણે પરિણમે છે, એ પુણ્યપણે પરિણમે છે, એ શુભપણે પણ પરિણમે છે. એની પર્યાય પરિણમી છે. એમાં એ પરને લઈને નહીં, પરમાં નહીં. શુભપણે પરિણમેલો જીવ જ પોતે શુભપણે પરિણમે છે. એ શુભ પરિણામ પરના છે એમ નહીં અહીં સિદ્ધ કરવું છે. જ્ઞાન અધિકાર છે ને, પરથી ભેદ છે. દ્રષ્ટિમાં તો શુભ પરિણામ જીવના નહીં, એ જુદી વાત છે. એ પછી પરભાવની વાત છે, તો પછી દ્રષ્ટિના વિષયમાં. અહીં તો કે છે કે શુભ ભાવપણે પ્રણમે છે જીવ, દયા, શુભના 3 પ્રકાર. એક ક્રિયાનો, દયાદાન વ્રતાદિના પરિણામનો શુભ ભાવ, એક ભક્તિનો, એક નામ સ્મરણાદિનો શુભ ભાવ, અને એક ગુણી ગુણના ભેદરૂપનો શુભ ભાવ. ગુણી આત્મા અને એમાં આનંદ ગુણ છે એવો એ વિકલ્પ જે ભાવ એ શુભ ભાવ.
એ પણ થાય છે આત્મા. એ કર્મને લઈને નહીં એમ સિદ્ધ કરવું થાય. એ શુભપણે પ્રણમે છે એ આત્મા પ્રણમે છે, કર્મને લઈને નહીં, કર્મમાં નહીં, કર્મને લઈને નહીં, કર્મને આશ્રયને લઈને પોતાનું પરિણમન શુભપણે પરિણમ એ આત્મા. સમજાણું કાંઈ? જ્ઞાન તો પ્રજ્ઞાપન છે ને. જ્ઞાન જાણે છે કે મારામાં શુભ રૂપી દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ આદિનો શુભ ઉપયોગ મારું પરિણમન છે, પર્યાય છે. એ પોતાની જ પર્યાયને પરિણમન થયો છે. તેની હારે જીવ પર્યાયમાં શુભોપયોગમાં તન્મય છે, તત્તિ સ્વરૂપે છે. પણ વાતી છે એ વખતે કઈ આખો આત્મા શુભ રૂપે થાય છે એમ નહીં. એમ કે કેટલાક શુભ રૂપે પરિણમ્યો એટલે આત્મા શુભ જ છે, હવે પછી કઈ શુદ્ધ બુદ્ધ કઈ રહેતું નથી. અરે આવા અર્થ કરે છે ભાઈ. એ તો શુદ્ધ ચૈતન મૂર્તિ, ન્યાય, ધ્રુવ, સત્વ, તત્વ, નિત્યકાળ નિર્મળ આનંદ છે. જે વસ્તુ ધ્રુવ છે, દર્શન જ્ઞાનનો પિંડ છે, અનંત ગુણનો પિંડ પુંજ છે, એવી ચીજ ધ્રુવ છે. એ તો ત્રિકાળ શુદ્ધ છે. એમાં અશુદ્ધપણું કઈ અડતો, પણ એની પર્યાયમાં અશુદ્ધપણાનો એક ભાગ એવો શુભ, અશુદ્ધપણાનો એક ભાગ એવો શુભ, અશુદ્ધપણાના બે ભાગ, શુભ ને અશુભ. એ શુભે પ્રણમતા આત્મા શુભ રૂપે પર્યાયમાં તન્મય થઈ ગયો છે. શુભ પર્યાયમાં આગી રહી ગઈ છે ને આત્મા એનો જુદો રહ્યો છે એમ છે, એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? દર્શન અધિકારમાં એ આવ્યો છું કરતા કાળમાં કે આત્મા શુદ્ધ ચૈતન પ્રભુ દર્શન વિશુદ્ધિ જ્યાં પ્રગટ થઈ ત્યારે આત્મામાં નિર્મળ પર્યાય તે આત્માની, તે દ્રવ્ય શુદ્ધ ગુણ શુદ્ધ ને પર્યાય શુદ્ધ તે આત્મા. અને જે અશુદ્ધતા છે એ પૂતગલના પરિણામ, પોતાના નહીં. એ તો પોતાના પર્યાયમાં શુદ્ધતા ને શુદ્ધતાનો ભેદ કરીને વાત છે. હા, સમજાણું કાંઈ? સમય સારના લખાણ પાછા પ્રવચન સારના લખાણ બેને મેળ કરે તો ખબર પડે. સમજી ત્યાં તો એમ કહે સંયક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. એટલે વસ્તુ છે ચૈતન ભગવાન પરમાત્મા સ્વરૂપ, આનંદ સ્વરૂપ. એ આનંદની રમતે ચડ્યો પ્રભુ આત્મા, ત્યારે તેને આનંદની દશા એ જ આત્મા છે. થોડી કઈ દુઃખની દશા, રાગની દશા રહી એ પર્યાય આત્માની નહીં. એ આત્માની પર્યાયમાં નહીં, દ્રવ્ય ગુણમાં તો નહીં, પણ એની પર્યાયમાં નહીં. સમજાણું કાંઈ? ભારે વાત ભાઈ. જુગરાજી જ્ઞાન પર્યાયમાં નહીં. અહીં કે છે પ્રણમી ગયો તું ત્યાં દર્શનની શુદ્ધિની દર્શનના અપેક્ષા ત્યાં વાત છે. અહીં જ્ઞાન પ્રધાનમાં પરથી ભિન્ન બતાવવું એટલું છે, અને જ્ઞાન દર્શનમાં તો રાગથી પણ ભિન્ન સ્વપ્રણમંતારો એ બતાવવું છે. સમજાણું કાંઈ? વળી કે જ્યાં એમ કહ્યું છું, વળી અહીં કહ્યું ફાવભાઈ કહેતા મારું એક ફેરા અમારે જ્યાં ધારીએ ત્યાં બપોર બીજનું આવે. એ મનસુભાઈ ફાવભાઈ કહેતા મગજ બરાબર નહીં. એને કારણ એક વાત નક્કી કહીએ કે શુભ ભાવ આત્માનો નહીં, ત્યાં વળી બપોરે આવે કે શુભ ભાવ આત્માનો છે. હવે અમારે શુભ આ તો શુભ ભાવ આત્માનો છે. દાનનો એક ખોરાક, પણ એ દાનનો જે ભાવ છે એ જીવના જ પરિણામ છે. લોઢાનો ગોળો ઉના રૂપે જેમ પરિણમો છે એ પરિણમન કઈ લોઢાથી જુદું અને જુદાને લઈને પરિણમન ઉષ્ણતાનું નથી. અગ્નિને લઈને ઉષ્ણ થયો છે એમ નથી. લોઢાનો ગોળો પોતે જ ઉષ્ણતા રૂપે થયો છે. એમ ભગવાન આત્મા શુભપણે પોતે થયો છે, કર્મને લઈને નહીં. સમજાણું કાંઈ?
જ્ઞાન તો અંશે અંશને પરથી જેટલું ભિન્ન છે પોતાનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ ને પર્યાય જેટલું એ જ્ઞાન બરાબર જાણે. દ્રવ્ય શુદ્ધ છું, ગુણે શુદ્ધ છું, અને પર્યાય શુદ્ધે પરિણમો એટલો પણ હું છું, અને અશુભ શુભપણે પરિણમો એ પણ મારી પર્યાયનું જ પરિણમન છે, અને મારામાં છે, હું એમાં થઈ ગયો છું. પર્યાય હો સમજાણું કાંઈ કરતા કર્મનો અધિકાર વાંચે છે કે કર્મથી વ્યાપક છે વિકાર, કર્મથી વ્યાપક પસરનાર છે, પુણ્યપાપના ભાવ તેનું વ્યાપનામ એની અવસ્થા છે. જેમ માટીનું ઘડા અવસ્થા છે, માટીની ઘડો અવસ્થા છે, એમ કર્મનો પુણ્યપાપની અવસ્થા છે, આત્માની નહીં. લે સમજવું પડશે આ બધું. સમયસારમાં એમ આવે 75, 76, 77 એ સમજાય ક્યાં પણ જ્ઞાની ગમા હોય એમ હોય ને. ના વાત જ્ઞાનીના ગમાથી જેમ બેસતા હોય બે ને. હે હા ત્યાં તો એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિને વિકારના પરિણામ જ નથી. વળી છેલ્લી શ્લોકમાં ન્યાય કહ્યું સમયસારમાં ધર્મીને પણ રાગના પરિણામ હોય છે, લડાઈના હોય છે, ભોગના હોય છે, વાસનાના હોય છે. સમજાય છે? ન્યાથી લોકો જ્ઞાન પ્રદાન કરી નાખી તી સમજાય પાછી. હા સહજવાદ અધિકારમાં હે નહીં, એ તો જ્ઞાન પ્રધાન કચ્છનું છે. એમાં ન્યાય જ્ઞાન પ્રધાન જ્ઞાન જાણે છે ને, પોતાના પ્રિયને મલિનતા જાણે છે. અહીંથી છે આવશે ને કરતું તો રાગનું પરિણામ રંગાણો જેમ રંગે છે એમ આત્મા રંગાય છે રાગાય એમ કે છે. હા ત્યારે એવું કર્મને લઈને છે. કર્મ તો પરગળ છે, એને અડતોય નથી જીવ. શુભપણે દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ શ્રવણ આદિ એવા શુભપણે પ્રણમતો આત્મા શુભ છે. ભાઈ 75, 76 માં મારા ક્યાં એક ના એક આચાર ને ન્યા કાંઈક અહીં કાંઈક એમ બધું સમજતો કરો. કઈ અપેક્ષા છે સમજાણું કાંઈ? ત્યાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે, એનું તત્વ વિષય તે નિર્વિકલ્પ છે. તેથી દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિ થતા તેના પરિણમનનું નિર્મળ અવસ્થા અભેદ થઈ તે જ તેની પર્યાય ગણવામાં આવે છે. એનો જેટલો વિકલ્પ શુભાદી ઉઠે એ આત્માનો ગણવામાં ન આવતા એ પૂતગળનો ગણવામાં આવે છે. મગનભાઈ કેમ કે પોતાના પરિણમનથી એનું પરિણમન જાત જુદી છે, એટલે એને પરથી ભિન્ન બતાવીને રાગની ભિન્નતા તારામાં નથી. રાગ તારા તો નિર્મળ દ્રવ્ય, નિર્મળ ગુણ, નિર્મળ પર્યાય એ તારું અસ્તિત્વ. અહીંયા તો અંશે જ્ઞાન જાણે છે કે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, પર્યાય કેટલું શુદ્ધ છે, છતાં અશુદ્ધપણે પરિણમન તન્મય હું છું એમ જ્ઞાન જાણે ત્યારે એ જ્ઞેયની પરિપૂર્ણતા જ્ઞાનમાં આવી કહેવાય. હા આ તો અભ્યાસ કરે તો સમજાયું છે, ઉપરથી નથી સમજાયું. બીડીમાં જેમ પૈસા મળી ગયા એકદમ સમજાવવાનું. ત્યાં કઈ બુદ્ધિ કામ કરવાની કરી નથી, બુદ્ધિ નથી ત્યાં કઈ. સવલાલજી બુદ્ધિ મળ્યું છે શું કેવું કે એમ કેવાય? ના બુદ્ધા હું કામ કરીને એ તો પૂર્વનો પુનના પરમાણુ હોય મળે નહીં આવે એને માને મળ્યું છે. હા મળે જે ભાગ્યા સુપથ્યા છે અત્યારે જે કહ્યું છે ને કે આત્મા શુભ કે અશુભ રાગ ભાવ પ્રણમે. હવે શુભ કીધો ને અશુભ પણ હિંસાના ભાવ, જૂઠાના ભાવ, વિષય વાસનાના ભાવ, કામ ક્રોધના ભાવ એ અશુભ છે. અશુભપણે પણ આત્મા પોતે થાય છે.
અશુભની પર્યાય આત્મા પોતે તન્મય અશુભ થાય છે. એ એની પર્યાય જળની છે, જળમાં છે, અને પૂદગલના એ પરિણામ છે એમ નથી. સમજાય છે કાંઈ? 50 ગાથામાં 29 બોલના ઉકરડામાં કે પૂદગલ એ વાતનો દ્રવ્ય દ્રષ્ટિના મુખ્યમાં એટલો ભગવાન દ્રવ્ય શુદ્ધ ચૈતન એની શક્તિમાંથી વ્યક્તતા નિર્મળ થાય તેટલી જ એની છે. નિમિત્તને આધીન થયેલી વસ્તુ તેના વસ્તુમાં છે નહીં. પરમાં નાખી દીધી, છૂટી જવાની છે માટી. આ પાસે વિવેક કરાયો જ્ઞાનમાં. જ્ઞાન દ્રવ્યને પરિપૂર્ણ જાણે, ગુણને પરિપૂર્ણ જાણે, પર્યાયની શુદ્ધતા અશુદ્ધતા મારી છે, મારું પરિણમન છે એમ છે જ્ઞાન જાણે. સમજ નહીં? સમય સારના જોવું કશી કશી શૈલી. એક તો એમ કે ધ્રુવ તે જીવનું સ્વરૂપ છે, ઉત્પાદ એ જીવનું સ્વરૂપ જ નહીં. કારણ કે ઉત્પાદ વ્યવહાર છે, વ્યવહાર ભૂતાર છે. ભૂતાર તો એટલો દ્રઢ સ્વભાવ તે જ ભૂતાર છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશમાં આવે છે ને 43 ગાથામાં વસ્તુ ત્રિકાળ ધ્રુવ એક સમયનો પર્યાય છોડી દઈને જે દો એકનું ચૈતન સત્વ છે વસ્તુ, તે જ સ્વરૂપ જીવનું છે. સમજાણું કાંઈ? લીધું જાણ આત્મલાભ હેતુ વસ્તુના સ્વરૂપની રિયતિ કેટલી કે ધ્રુવની, તે પરિણામ ભાવ તે સ્વરૂપ ઉત્પાદ હોય નહીં, વ્યવહાર છે. અહીં કે છે કે ઉત્પાદ વયમાં જેટલો શુભ પરિણામનો શુભ થાય એ તારાનો તારો છે. એ જ્ઞાન પરથી ભિન્ન પાડીને પોતાના અંશમાં જેટલી મલિનતા છે ને જાણે. સમજાણું કાંઈ? આનું નામ સાધવા. જેમ તેમ ઘસડીને બહારવાની વાત નથી હો. વસ્તુનું સ્વરૂપ એવું છે. અહીં કે છે કે આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પણ કીધું છે ને એમ ત્યાં દ્વેષાદી લઈ જીવનમાં પરિણમે છે. ત્યારે જાસૂદ પુષ્પના કે તમાલ પુષ્પના લાલ કે કાળા રૂપે પ્રણમતા, રંગે પ્રણમતા. સ્ફટિકની સ્વચ્છતા સ્ફટિકની છે. પણ કાળા ને રાતા ફૂલનો સંયોગ હોય ત્યારે કાળા રાતાની ઝાંઈ પ્રણમે છે. સ્ફટિક પોતે પ્રણમે છે કાળા રાતા પણ. એ ફૂલને લઈને નહીં, ફૂલમાં નહીં, કાળા રાતાની ઝાંઈ સ્ફટિકની પોતાની છે. સમજાણું કાંઈ? એ સ્ફટિકનો દાખલો બસ 78 નાખ્યો સમયસારમાં કે રાત આદિનું પરિણમન એ પરદ્રવ્યનું છે, સ્વદ્રવ્યનું નહીં. મેં એમ કીધું એનો સ્ફટિક દાખલો આપીને સ્ફટિકમાં જે લાલ ને કાળપ દેખાય છે એ સ્ફટિકની નહીં, પરની છે. વસ્તુનું સ્વરૂપ સિદ્ધ કરીને દૃષ્ટિનો વિષય બતાવ્યો. ભગવાન આત્મા ચૈતન સ્ફટિક, એમાં પંચપાપના પરિણામનું પરિણમન પદ્રવ્યનું પરિણમન છે, સ્વદ્રવ્યનું નહીં. જઠલભાઈ ત્યાં ઓલા લોકો એમ કે જો પરદ્રવ્યને લઈને વિકાર પરિણમો. અરે ભગવાન કેટલી એની ત્યાં એમ આવે કે પરદ્રવ્યમ જો પરદ્રવ્યથી લાલ ને લીલો રંગ થયો એમ પરદ્રવ્યને લઈને આત્મા એકલો રાગપણે પ્રણમે નહીં, નિમિત્તને લઈને રાગને દ્વેષપણે પ્રણમે. ત્યાં એ કાઢે જો પરદ્રવ્યને લઈને પરિણમે તમે ના પડો. હવે સાંભળે એ તો સ્વદ્રવ્યની સિદ્ધિ કરતા સ્વદ્રવ્ય પોતે રાગપણે પ્રણવું એનો સવાલ નથી. અને નિમિત્ત આધીન જયારે એની અવસ્થા થાય છે ત્યારે એનું પરિણામ વિકારી થાય, તેથી તેને પરદ્રવ્યના પરિણામથી રાગ આદિ થયો એમ કહેવામાં આવ્યું છે. મેળ કરવો જોઈએ.
સમજાણું કાંઈ? ભગવાન આત્મા ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય પરમાત્મા સ્વરૂપ એવું ભાન હોવા છતાં કે છે કે જયારે શુભપણે પ્રણમે ત્યારે શુભ રૂપ હોય છે. ફટીક રતન ની પેઠે દાખલા પર છે ને લાલ અને કાવો. લાલ એટલે શુભ લેવો, કાવો એટલે અશુભ. ને જાસૂદ પુષ્પના કે તમાલ પુષ્પ, જાસૂદ નો લાલ ને તમાલ નો કાવો. એમ જયારે શુભપણે પ્રણમે તો ફટીક જેમ લાલપણે પ્રણમે એમાં શુભપણે પ્રણમે છે આત્મા. ફટીક જેમ કાળાપણે પ્રણમે થાય એમ આત્મા શુભપણે થાય છે. પાપનો ભાવ, હિંસા જુઠ્ઠીનો ભાવ, ચોરી વિષયનો ભાવ, ક્રોધમાન એ અશુભ પરિણામ એ જીવના પરિણામ છે. જીવ એ રૂપે તન્મયને પ્રણમે છે. સમજાણું કાંઈ? રંગે લાલ અને કાળા રંગે પ્રણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી શું કીધું? એ જીવ પરિણામ બદલવાના સ્વભાવ વાળો હોવાને કારણે એમ સિદ્ધ કર્યું. શુભ શુભપણે કેમ પ્રણમે છે કે પ્રણમવાનો બદલવાનો એનો સ્વભાવ છે. તેથી પોતાને કારણે શુભ ને શુભપણે પ્રણમે. સમજાણું કાંઈ? શુભ કે અશુભ થાય છે તે વખતે આત્મા પોતે શુભ કે અશુભ છે એમ કહેવાય. દયાના પરિણામ શુભ થયા અને હિંસાના અશુભ થયા. કે એ વખતે આત્મા શુભ ને અશુભ રૂપે ભેદ ધારણ કર્યો છે. એ આત્માનો જ ભેદ છે, આત્માની જ પર્યાય છે. આત્મા તેમાં તન્મયપણે પરિણમો પર્યાય તરીકે વસ્તુ તો શુદ્ધ છે. ક્યાંક બધું અશુભપણે પરિણમો આત્મા અશુભ જ છે એટલે એ તો પર્યાય અશુભ છે, દ્રવ્ય ગુણે નહીં. સમજાણું કાંઈ? એનો અર્થ આ કરે અશુદ્ધપણે પ્રણમા વખતે શુદ્ધપણું ક્યાં રહે છે? એ શુદ્ધપણું એકનું રહે છે દ્રવ્યમાં. બંને વસ્તુથી કઈ રજૂ થતી છે. આ તો પર્યાયની વાત ચાલે ભાઈ. જૈન તત્વ વિતરાગ દર્શન આત્મદર્શનને જાણવું વાસ્તવિક બહુ કઠણ છે, સૂક્ષ્મ જ્ઞાન છે ભાઈ. આ કઈ વાતું કરવાનું નથી, આ વસ્તુને સિદ્ધ કરવાની વાત છે. સમજાણું કાંઈ? પરદ્રવ્ય પૃથક છે. પરદ્રવ્ય ને સ્વદ્રવ્યની પર્યાયને સંબંધ શું? તો પર છે. શુભ શુભ પરિણામ કર્મને લઈને થયા અનુભૂતિથી ભિન્ન છે જે કહ્યું એ તો દ્રવ્યની દ્રષ્ટિની અપેક્ષા કહ્યું. પણ જ્ઞાન જે થયું એ જ્ઞાન તો જાણે છે કે અશુભ અશુભ પરિણામ મારામાં મારા દઈને હું થયો છું, એ ભેદ રૂપે હું થયો છું. સમજાણું કાંઈ? સમયસાર ને પર્વતનસાર બે હાલે કાંઈ તો નિર્ણય કરે એવું છે, પણ એને ઠેકાણુમાં શું કરે? મગજના નિર્ણય કરી શકે? વસ્તુ સ્વભાવ ભગવાન આત્મા ચૈતન્ય ધ્રુવ એકલો ઉપયોગ જ સ્વભાવ જેનો જ્ઞાન ને દર્શન સ્વભાવ જેનો ત્રિકાળ છે. સમજાય છે? એક રૂપે જુઓ તો ઉપયોગ છે, બે રૂપે જુઓ તો દર્શન ને જ્ઞાન છે, ત્રણ રૂપે જુઓ તો જ્ઞાન દર્શન ને ચારિત્ર સ્વરૂપ ત્રિકાળ છે, ચાર રૂપે જુઓ તો અનંત જ્ઞાન દર્શન અનંત આનંદ ને વીર્ય એવા ચતુષ્પણે ત્રિકાળ છે. વસ્તુ ત્રિકાળ એ છે. સમજાણું કાંઈ? એ તો ધ્રુવની વાત છે અને દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે. સમ્યક દર્શનનો વિષય ધ્રુવ છે, પણ સમ્યક દર્શન પોતે પર્યાય છે. હે સમજાય છે કાંઈ? મારી સમ્યક દર્શન પર્યાય ને એનો વિષય ધ્રુવ ને શું આમાં સમજવું? હે આમાં
ક્યાંય કોઈ નિર્ધાર નક્કી થતો નથી કે ઘડીકમાં એ હમણાં કે વિકાર જીવનો નથી. ત્યાં વળી આવે કે વિકાર પણ આત્મા પણ મેં તમે શું શું મૂંઝાય મસવાદા માણસ સમજાવું કાંઈ એ તો ભાઈ નો સમજે ત્યાં સંસાર ને મૂંઝાય છે. સમજાય ને કોને કેવા કારેલા ને કોને કેવું દૂધી નો ખબર પણ મૂંઝાય શું આમાંથી લેવું આવે કોઈ દૂધિયામાં કોની કેતી છે દૂધિયા કોને કેતા છે કારેલા ન્યાય મૂંઝાય એમ વસ્તુ નો સમજાય તો બધે મૂંઝાય સમજાય એને કઈ મૂંઝવણ તમારી પૈસા સબ સરળ હે કે છે અહીં તો પરદ્રવથી જ્ઞાન સ્વરૂપે ભિન્ન છે તેના દ્રવગુણ ને પર્યાય તેના અસ્તિત્વમાં છે એ સિદ્ધગુણ છે. સમજાણું કાંઈ પ્રવચન સાર ભગવાનની દીવધનીનો પ્રવિશેષણ દીવધન જો કેટલા કોણ એમ કે છે દિલ્હીનું એ લોકો અશુદ્ધ પ્રણતિ તો જીવની નથી કર્મની છે માને છે. અરે કોણ સાંભળને મારા શું મારે કઈ અપેક્ષા છે કોઈ વખતે જ્યાં અશુદ્ધ દ્રષ્ટિના વિષય આવ્યો હોય કે અશુદ્ધ પ્રણતિ જીવની નહીં જીવ એ પણ પ્રણમતો નથી પૂતગળનું પરિણમન છે. આ હોનગઢ વાળા આવા કે અરે સાંભળને કઈ અપેક્ષા કહ્યું છું દ્રષ્ટિની અપેક્ષા સંવિધાનમાં એમ કહ્યું છે. સમજાણું કાંઈ એક પર્યાયના બે ભાગ શુદ્ધ ને અશુદ્ધ. શુદ્ધ એ જીવની એ શુદ્ધ એ જ્ઞાનીની પર્યાય અશુદ્ધ એ પૂતગલની પર્યાય. એ દ્રષ્ટિની પ્રધાનતાનો વિષય કથનમાં છે પણ દ્રષ્ટિમાંથી જયારે જ્ઞાન સંયક્યું સાથે એ જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. દ્રવ્યને પર્યાય બે ને જાણે છે. દ્રષ્ટિ તો એકલી દ્રવ્યને શોધે છે. સમજાણું કાંઈ પણ દ્રષ્ટિ થતા જે કારણ થઈને જે જ્ઞાનકારી થયું એ જ્ઞાન દ્રવ્ય છે અશુદ્ધ એને જાણે છે. પર્યાયમાં અશુદ્ધતા થાય છે મારી પર્યાયમાં પરિણમન છે એમ જે જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ અને શુભ અશુભ પરિણામ વખતે સ્ફટિક રતનના કાળા અને રાતા ફૂલના નિમિત્તના સંગે જેમ કાળી ઝાય અને લાલ ઝાય સ્ફટિકની જ છે સ્ફટિક તે રૂપે થયો છે એમ ભગવાન આત્મા શુભ અને અશુભ પરિણામ વખતે તે આત્મા તે રૂપે તન્મય થઈને પર્યાય પરિણમ્યો છે. સમજાણું કાંઈ અને જ્યારે શુદ્ધ અરાગ ભાવે પરિણમે છે. શુદ્ધ એટલે અરાગ ભાવ એમ એટલે રાગમાં રાગદ્વેષ વિશે બધું નાખી દેવું મીઠાતાથી બધું પણ જ્ઞાનીને તો અશુભનું પરિણમન છે મીઠાતું પરિણમન નથી. સમજાણું કાંઈ જ્ઞાનના ભાનમાં અશુભના ભાવમાં ત્યાં મીઠાતનું નથી અશુભનું છે. અજ્ઞાનીને અશુભના પરિણમનમાં મિથ્યાત્વનું પણ પરિણમન પણ છે ને એની ખબર સમજાવવાનું કાંઈ હે થઈને ચોપડા તમારા કિરણ જેવી ના પડે છે કહો સમજાવવાનું કાંઈ કેવા એમ ખરું વસ્તુથી બીજી કો સમજાવવાનું કાંઈ જ્યારે શુદ્ધ અરાગ ભાવે પ્રણમે છે ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ પોતે પોતાની શુદ્ધ પરિણતિ ધર્મની પરિણતિ વિતરાગ પર્યાયપણે થાય છે ત્યારે પોતે જ વિતરાગપણે થઈ ગયું તન્મય. ત્યારે શુદ્ધ અરંગે પરણમેલા સ્ફટિકની જેમ સ્ફટિક પછી લાલ કાળાપણે પ્રણમતો નથી એ પોતાને કારણે નથી પ્રણમતો એમ આત્મા રાગ ને અશુભાદિ દ્વેષ આદિ
એ પણ નથી પ્રણમતો, શુદ્ધપણે પ્રણમે ત્યારે પોતે જ પ્રણમે શુદ્ધપણે. એની પોતાની જ પર્યાયનું શુદ્ધપણું છે. દ્રવગુણ શુદ્ધ છે એવી પર્યાય પણ શુદ્ધ છે. પેલામાં દ્રવગુણ શુદ્ધ છે પણ પર્યાયમાં શુભ અશુભનું પ્રણમન છે. સમજાણું કાંઈ? શુદ્ધ થાય છે પરિણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી. જો પરિણામ કુટસ્થ સ્વભાવ, નીતિ એકલો સ્વભાવ નથી જીવનો, પરિણામ સ્વભાવી છે, પર્યાયનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? પર્યાયનો સ્વભાવ છે કે રાગ રૂપે કે અશુદ્ધ રૂપે થવું એ પર્યાયનો સ્વભાવ છે. બદલે છે ને બદલે છે, પ્રણમે છે પ્રણમે છે, થાય છે. તે વખતે આત્મા પોતે શુદ્ધ છે. શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની વિતરાગી પર્યાય પ્રણમેલો આત્મા પોતે શુદ્ધ છે. પર્યાય કયો? દ્રવગુણ તો શુદ્ધ છે. સમજાણું કાંઈ? જો છે ને તે વખતે આત્મા પોતે શુદ્ધ છે. પોતે શુદ્ધ છે એટલે પર્યાય શુદ્ધ છે. સમજાણો? ઓલી છઠ્ઠી ગાથામાં કઈ બીજી વાત કીધી કે જયારે આત્મા ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ છે, એ પરનું લક્ષ છોડીને પોતાની સેવા કરે છે, એવી શુદ્ધ પર્યાય પ્રગટ કરે છે. એ શુદ્ધ પર્યાય દ્વારા એને ખ્યાલમાં આવે છે કે આ દ્રવ શુદ્ધ છે. સમજાણું કાંઈ? એ દ્રવ શુદ્ધ છે ત્યાં સિદ્ધ કર્યું છે. શુદ્ધતાના પરિણામ દ્વારા પરથી લક્ષ છોડીને દ્રવ્યની સેવા થઈ એટલે એકાગ્ર થયો. ત્યારે શુદ્ધતાની પર્યાયમાં ભાન આ શુદ્ધ છે. આ વર્તમાં આ વાત શુદ્ધ પર્યાય પણ થયો. એ પોતે શુદ્ધ છે, પર્યાય શુદ્ધ છે. જાણી લેવું છે. ત્રિકાળ શુદ્ધ હતું. સમજાણું કાંઈ? ત્યારે છઠ્ઠીમાં એમ કહ્યું, શિષ્ય પૂછ્યું પ્રભુ શુદ્ધ કોને કહેવો? શુદ્ધ કોને કહેવો? ત્યારે કે આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એના ઉપર દ્રષ્ટિ આપતા, પરથી ખસતા દ્રષ્ટિ આપતા જે દ્રષ્ટિને શુદ્ધતા પ્રગટી તેવા જીવને માટે આ દ્રવ્ય શુદ્ધ છે એમ કહ્યું. ત્યાં અહીંયા તો વિતરાગી પર્યાય પ્રણમેલો આત્મા તે પર્યાય પણ પ્રણમો તે શુદ્ધ છે. હું તો શુદ્ધ છે. સમજાણું કાંઈ? આ તો ઘણું એટલું તો આવે છે હવે પણ ક્યાંય. હે શું કે છે જુઓ, તે વખતે આત્મા એટલે ત્રિકાળ નહીં, ત્રિકાળ તો શુદ્ધ છે તો છે, પણ શુદ્ધ પર્યાય પણ પરણમે તે વખતે આત્મા શુદ્ધ છે. પર્યાય અપેક્ષા શુદ્ધ છે. તે વખતે પર્યાય અપેક્ષા શુદ્ધ છે. ઓલામાં એમ કહ્યું હતું કે પરનું લક્ષ છોડીને દ્રવ્યની સેવા કરે તે વખતે એને શુદ્ધ છે. ક્યું શુદ્ધ દ્રવ્ય? સમજાણું? તે સમય ઓલું શુદ્ધ છે એમ કીધું. અહીં શુદ્ધ પર્યાય પરણમે તે સમય શુદ્ધ છે. દ્રવ્યગુણ તો શુદ્ધ છે. સમજાણું કાંઈ? એ વખતે આત્મા પોતે શુદ્ધ છે. એ રીતે જીવનું શુભપણું, અશુભપણું, શુદ્ધપણું સિદ્ધ થયું. એ આ જીવ કહો કે આત્મા કહો બધું એક જ છે. જો પહેલો આત્માને કહો તો જો પહેલી લીટીમાં, પછી જીવ કઈ કહું. લોકો એમ ન સમજે કે જીવને આત્મા વળી જુદાય છે. જીવ મેલો ને આત્મા શુદ્ધ ત્રિકાળ છે, પર્યાય શુદ્ધ છે એવો જીવ, એમ નહીં. સમજાણું કાંઈ? આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. જીવ મલિન થાય છે પર્યાય, એમ નથી. મગનભાઈ તેથી બે શબ્દ નાખે ફેરવીને. આત્મા જે જયારે આ આત્મા ત્યારે અહીં કીધું કે ભાઈ જીવ થઈ ગયું. સમજાણું? અશુભપણું શુદ્ધપણું સિદ્ધ થયું એ રીતે જીવનું. સમજાણું? સિદ્ધમ જીવસ્ય છે ને પાઠમાં છે, સંસ્કૃત છે. સિદ્ધમ જીવસ્ય શુભાશુભ શુદ્ધત્વ.
અને પહેલું લીધું યદા એમ આત્મા શુભ અશુભ એમ કહ્યું. ઓહો, ટીકાની કથનની પદ્ધતિ કેટલું સ્માવી દે છે કે કોઈ ભાઈ આત્મા તો શુદ્ધ જ પર્યાય પણ સદાય છે. જીવ જે છે અંતકણ વિશિષ્ટ એ અશુદ્ધ છે એમ નથી. એ તો જીવ કહો કે આત્મા કહો એનો એ ચીજ છે. એ જીવ પોતે કે આત્મા પોતે શુભ ને અશુભપણે અશુદ્ધપણે પ્રણમે છે ત્યારે પોતે આત્મા જ અશુદ્ધપણે થયેલો છે. આત્મા વળી જુદો રહી જાય છે ને જીવનો અંદર અશુદ્ધપણે થાય છે. સમજાણું કાંઈ? વિતરાગી કહેલું તત્વ જેવું છે એવું એને બરાબર સમજવું પડશે. કંઈ પણ ફેર રહેશે ન્યાયમાં તો જ્ઞાન શ્રદ્ધા હાથી નહીં થાય તો એનું આચરણ પણ હાથું નહીં થાય. શુભ કે અશુભપણું અને શુદ્ધપણું એ ત્રણેય જીવના અશુદ્ધ થયા. લ્યો, જીવના અશુદ્ધ થયા. ભગવાન આત્મા વસ્તુ અને એની શક્તિ એટલે સ્વભાવે શુદ્ધપણું હોવા છતાં પર્યાયમાં પ્રણમન સ્વભાવને કારણે સ્વભાવનો આશ્રય શુદ્ધપણે પ્રણમે ત્યારે પોતે તે પર્યાયપણે તન્મય થાય છે અને શુભ ને અશુભ એવા અશુદ્ધ પરિણામે પ્રણમે તો તે કાળે તે જ શુભ ને અશુભ રૂપે જીવત થાય, આત્મા થાય છે. સમજાણું કાંઈ? ભાવાર્થ આત્મા સર્વથા કુટસ્થ નથી. પરિણામી સ્વભાવ દીધો ને એટલો નિત્ય નથી. કુટસ્થ કુટ છે ને, કુટ શિખર શિખર આમ ઉભો આમ કાંઈ બદલે એવું નથી. પણ પાણી કાયમ રહીને તંગ ઉઠે એવો આત્મા છે, નિત્ય પરિણામી છે. કુટસ્થ વેદાંત કે નહીં તો બસ આત્મા કુટસ્થ. પરિણમવું પર્યાય એ શું બને? નિત્યાભાસ છે, મિથ્યા દ્રષ્ટિ. સમજાય છે કાંઈ? જેને પર્યાય માની નથી એને સંસાર સ્થિત થતો નથી, એને મોક્ષ માર્ગ સ્થિત થતો નથી, એને મોક્ષ સ્થિત થતો નથી. કારણ કે એ તો બધી પર્યાય છે. સમજાણો? વેદાંત આદિ કે નહીં અનિત્ય આત્મા શુદ્ધ આત્મા થાય. હા સાંભળને હવે પર્યાય અશુદ્ધ પ્રણમે છે માટે આત્મા થાય. સમજાણું કાંઈ? ઘણું સૂક્ષ્મ લાગે, ઘણા પડખા એ સત્ય સિદ્ધ કરતા એને આત્મા લાગે એવું મળી જાય કોક એવો. બસ વિચાર છોડી દો બધા. વિચાર છોડી દો બધા. ક્યાં અને શું વિચાર છોડવા અને છૂટીને ક્યાં જાય ને કેવા હતા અને એ સિવાય શું રહે છે એ કઈ છે? નાસ્તિક મત છે, નાસ્તિક. સમજાણું કાંઈ? શિલાલભાઈ શિલાલ કહેતા કોલેજમાં લાવવાના કે બોટાદને રજનીશને એવા હોય ને કેટલાક ભાવનગરમાં આવે છે બધા આપે એવા નીકળે ને કોઈ એક બે નીકળે આમમાં માન લેવા હાટું આપણે આવ્યો છે એવું અમે ભાષણ કરાવ્યા લોકો બધા ભેગા થાય અને એવું બધું ભરડે કચરડે એટલે લોકો બહુ ભેગા થાય. હા 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 ભાઈ નવીન શ્રેણી લાગે તો અજ્ઞાનની. સમજાણું કાંઈ? અત્યારે રજનીશ નું હાલ્યું છે ને ગપે ગપ સિદ્ધાંત તત્વથી તદ્દન વિરુદ્ધ. સર્વજ્ઞ પરમેશ્વરના સચ માર્ગથી તદ્દન ઉલટો માર્ગ. ઈશ્વરજી હવે એમના દીકરાના એ હતા ત્યાં હતો ને ત્યાં આવ્યા હતા. માણસ લઈને આવ્યા હતા ચોપડી ત્યાં તમારે મલારગઢ પુસ્તક લઈને આવ્યો હતો. નતો કોપડાડીઓ ભવન કીધું ગ્રહિત મિથ્યાત્મા પુસ્તક છે. હે ભડક્યો. જેને આત્મા એક આત્મા સર્વજ્ઞ સ્વાભાવિક જ્ઞ સ્વાભાવિક કેમ કે વસ્તુ છે એ જ્ઞ સ્વભાવ છે આત્મા
એ પરિપૂર્ણ વસ્તુ છે ને પરિપૂર્ણની પર્યાય પ્રગટ થાય છે એને એ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ કહેના તત્વો તે હાથા છે. આ સુધી આ જાણે નહીં ત્યાં સુધી કોઈ વાત સાંભળવા જેવી સમજાણું કાંઈ ગપે ગપ પોતાની કલ્પનાથી કરે તર્ક ઉઠાવીને ના બિચારા બપ સમજ્યા ને. તમારા ગામમાં આવ્યા હતા કે નહીં? બધે ફરક એટલે હા તો વસ્તુ સ્થિતિ હે કાંઈ નહીં કોઈ તત્વ જ નહીં અંદરથી વાતો ગપ ગોળા. અહીં તો કે છે કે આત્મા એક એવા અનંત આત્માઓ અને એક આત્મા પોતે વસ્તુ એ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં શુદ્ધપણે પ્રણમે તો શુદ્ધ થાય ને અશુદ્ધપણે પ્રણમે તો શુભ શુભપણે થાય. એવી વસ્તુની સ્થિતિની વસ્તુ સ્થિતિ એવી છે. સમજાણું કાંઈ? જો શુભ ને શુભપણે પ્રણમતો ન હોય તો એને ટાળવું શું અને રાખવું શું? સમજાણું કાંઈ? અને ટાળતા કોનો આશ્રય લેવો? પર્યાયનો આશ્રય લે? ત્રિકાળ ન્યાય શુદ્ધ ચૈતન્ય આશ્રય અશુભતા અને શુભતા પડે છે એની દશામાં. સમજાણું કાંઈ? ન હોય તો પૂર્ણ આનંદ એને હોવો જોઈએ. આનંદ નથી તે શુભાશુભ પરિણામનો વિકૃત દુઃખ છે. કોઈને લઈને નહીં, કર્મને લઈને નહીં, ફલાણાને લઈને ઢીકણી નહીં, એના પોતાના પરિણામી સ્વભાવને લઈને એમ કે. સમજાણું કાંઈ? આત્મા સર્વથા કુઠન નથી પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે. ટકીને એટલે નિત્ય પરિણામી વસ્તુ તરીકે ધ્રુવ રહે, પર્યાય તરીકે પરિણમે. વસ્તુને અપરિણામી પણ કહીએ, ધ્રુવ સ્વભાવને અપરિણામી પણ કહીએ, એને પરિણામી ભાવ કહીએ અને એને ધ્રુવ્ય કહીએ. અવસ્થા બદલે તેને પરિણામી પરિણામ કહેવામાં આવે છે. બે થઈને આખા આત્માનું એક રૂપ, બે થઈને આત્માનું એક રૂપ. સમજાય છે કાંઈ? જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. પરિણામ સ્વભાવ હોવાથી જે વખતે જે પ્રકારના પરિણામ થાય તે રૂપે તે પરિણમી જાય છે. સમજાણું કાંઈ? જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગ નિમિત્તે પરિણમે છે. સંયોગ તો નિમિત્ત છે, એ તો સંયોગ નિમિત્ત છે, જોઈએ તો પરિણમે છે ત્યારે લાલ કે કાળો પોતે થાય છે. લાલ ને કાળા ફૂલ લાકડા નીચે મૂકો તો નહીં થાય, કારણ કે આનો પોતાને પ્રણવાનો સ્વભાવ નથી. મૂકો લાવ્યો થશે લાભ, એ આનો સ્વભાવ નથી પર્યાય થવાનો. એનો સ્વભાવ છે પર્યાય થવાનો. લાલ ને કાળો માટે થાય છે, ફૂલને લઈને નહીં. સમજાય છે? એમ આત્મામાં વિકારી થવાનો પર્યાયનો સ્વભાવ છે, કર્મને લઈને નહીં. લગનભાઈ શું મારી વાત સમજવાની વાત આવે ત્યારે ક્યાં નાખે ઉપાડીને? ભાઈ ત્યાં દર્શન પ્રધાનના અંદરમાં એની પર્યાયનો ભેદ પણ તે જ આત્મા અને જ્ઞાન પ્રધાનના કથનમાં એનો એક એક અંશ જેટલો શુભ શુભ છે તે પણ પર્યાય એનો છે, એમ જાણવું છે. સમજાણું કાંઈ? જયારે લાલ કે કાળા પોતે થાય તેમ આત્મા સ્વભાવે શુદ્ધ એક સ્વભાવી હોવા છતાં જો આત્મા સ્વભાવે છે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ હોવા છતાં છે ને અંદર જૈતના છે ને જીવ સ્વભાવે શુદ્ધ બુદ્ધ એક સ્વભાવો પી સંસ્કૃત છે. એ નાખ્યું થોડું એમાંથી સમજવા છે ને તો નાખવા નાખ. આત્મા સ્વભાવે શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપી હોવા છતાં શું કીધું? આત્મા ત્રિકાળ તો શુદ્ધ બુદ્ધ જ્ઞાનનો પિંડ એવો સ્વભાવ છે. વસ્તુ તો એમને એમ છે, વસ્તુ તો એમને એમ છે,
શુભ શુભ પ્રણમે તો વસ્તુ તો એમને એમ છે કે વસ્તુ શુભ શુભે થતી પર્યાયમાં શુભ શુભ થાય છે. વ્યવહાર પર્યાય છે ને એ નથી કીધું. એક હોવા છતાં વ્યવહારે જયારે ગ્રસ્ત દશામાં સંકિત પૂર્વક જો ભાષા લીધી સમજાણું કાંઈ છે ને એની અંદર બનાવજો યથા સંદમ સરાસંત સંકિત પૂર્વક જ્ઞાન પૂજાદી શુભ અનુષ્ઠાન રૂપે શુભ ઉપયોગે એ ગ્રસ્તી સમ્યક દ્રષ્ટિ આત્માનું શ્રદ્ધા જ્ઞાન શુદ્ધતા હોવા છતાં ગ્રસ્તાશ્રમમાં એ સંકિત પૂર્વક દાન પૂજાદી શુભ અનુષ્ઠાન રૂપે શુભ ઉપયોગે જે પોતે પ્રણમે ઈ વજુદ અત્યારે શુભ શુભ શુભતા તો છે પણ આ એ વખતે શુભ દાન આદિના પ્રણમે જીવ પોતે પ્રણમે છે એટલું સિદ્ધ કરવું છે. શુદ્ધતા તો છે. સંકિત પૂર્વક કીધું એટલે શું કીધું? સંકિત પૂર્વક એ પર્યાય શુદ્ધતા છે. સંકિત પૂર્વક એટલે શું? દ્રય પૂર્વક એમ નથી ગયું. સંકિત પૂર્વક હા સંકિત પૂર્વક એટલે સંકિતની પર્યાય પૂર્વક શુદ્ધતા પૂર્વક એમ કીધું ને અહીંયા એ હજુભાઈ હે કેમ ક્યાં શું કીધું? એ તો સરા કાઢી નાખ્યું તો તમારે ભાઈ ઓલા સમજી ન જાય એટલે સરા સંકિતનો અર્થ કે રાગના કાળમાં સંકિતને ચારિત્રની અપેક્ષા કરાય. સંકિત સારા ખરા છે નહીં. સંકિત તો વિતરાગ છે પણ રાગનો ચારિત્રનો કાળ રાગનો હોય છે એ અપેક્ષા એને નિમિત્તથી કહીને સારા સંકિત કહ્યું. વિતરાગ થાય ત્યારે વિતરાગ સંકિત કહ્યું. સંકિતો વિતરાગ જ છે. સંકિતને સારા ખરાબ પણ હોતો શું ચૈતન્યની પરણતિ શુદ્ધ વિતરાગ પરણતિ તે સમ્યક છે. સમજાણું કાંઈ? જયારે ગ્રસ્ત શુદ્ધ બહુ સ્વભાવી હોવા છતાં વ્યવહારે જયારે સંકિત પૂર્વક જોયું સંકિત પૂર્વક એ શુદ્ધ દશા થઈ શુદ્ધ પ્રણતિ છે એ વખતે દાન પૂજાદી શુભ આચરણ રૂપે પ્રણમે છે તો શુભ ઉપયોગ છે. મુનિ દશામાં મૂળ ગુણ અને ઉત્તર વગેરે શુભ અનુષ્ઠાન પ્રણમે છે ત્યારે પોતે શુભ થાય છે. મુનિને પણ આત્મદર્શન ને જ્ઞાનની શુદ્ધતા પૂર્વક પંચમહાવર્તના પરિણામ મૂળ ગુણ ઉત્તર ગુણ આદિ પણ રાગપણે પ્રણમે છે ત્યારે એને પણ શુભ ઉપયોગ હોય છે. મુનિને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક અને સમ્યક દર્શન જ્ઞાન અંશે ચારિત્ર પૂર્વક શુભ 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 રૂપે પ્રણમે છે.